કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 4માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં પર્યાવરણ વિષયનું પાઠ નંબર 8 રિયા પહોંચી મામાને ઘેર, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 8 છે રિયા પહોંચી મામાને ઘેર, જેમાં પ્રશ્ન 1, રચના અને રુશિલ ઓખાથી ટ્રેનમાં બેસે છે। રચના વાપી સુધી જ્યારે રુશિલ વડોદરા સુધી મુસાફરી કરે છે તો નીચે આપેલ સમય સારણી પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો। અહીંયા વિદ્યાર્થી મિત્રો 22,946 નંબરની સૌરાષ્ટ્ર મેલ ટાઈમ ટેબલનું સમયપત્રક આપેલું છે, જેમાં સ્ટેશનનું નામ, પહોંચવાનો સમય, ઉપડવાનો સમય, રોકાણ મિનિટમાં, અંતર કિલોમીટરમાં અને એના દિવસો કેટલા લાગશે એ તમામ માહિતી અહીંયા મિત્રો અલગ અલગ જે જંકશન છે તેની આપેલી છે। અહીંયા આપણે 1 થી 27 જંકશનની માહિતી આપેલી છે। એના આધારે આપણે પ્રશ્નો ઉપર જઈએ કે નીચેના સ્થળોએ પહોંચવાનો સમય, તો કે ભાઈ ભરૂચ જંકશને કેટલા વાગે પહોંચે તો 1:36 પહોંચશે। સુરેન્દ્રનગર જંકશને કેટલા વાગે પહોંચશે તો મિત્રો 19:56, તો 19:56 એટલે કે 7 વાગીને સાંજના 7:56 પહોંચાય। દ્વારકા તો 13:36 એટલે કે 1:36 દ્વારકા પહોંચાશે। કોષ્ટકના સ્થળોમાંથી તમે મુસાફરી કરેલ હોય તેવા સ્થળો જણાવો। તો મિત્રો અમદાવાદ, દ્વારકા, સુરત, રાજકોટ, એના સિવાય તમે બીજી મુસાફરી કરેલ હોય તો તે પણ લખી શકો છો। ટ્રેન સૌથી વધારે સમય જે સ્ટેશન ઊભી રહી છે તે સ્ટેશનનું નામ, તો રાજકોટ જંકશન અને અમદાવાદ જંકશન। મુસાફરીનું અંતર જણાવો। તો રચના જેમાં 823 કિલોમીટર મુસાફરી કરે છે, જ્યારે રુશિલ 599 કિલોમીટર મુસાફરી કરે છે। રચના અને રુશિલે કેટલા કિલોમીટરની મુસાફરી સાથે કરી હશે તો મિત્રો 599 કિલોમીટરની મુસાફરી સાથે કરી છે। હવે સુરત માટે ટ્રેન પહોંચવાનો સમય તો 2:33, ઉપડવાનો સમય 2:38, ત્રીજું ઓખાથી અંતર તો 728 કિલોમીટર સુરતનું। કયા દિવસે ટ્રેન પહોંચી તો બીજા દિવસે। હવે પ્રશ્ન 2 જોઈશું, જેમાં નીચે ખાનામાં તમારા ઘરે હોય એવી કોઈ સ્થળ જોવા માટેની લીધેલ ટિકિટ ચોંટાડો, જેમ કે પ્રાણી સંગ્રહાલય, મેળો, પાર્ક, તેની વિગત લખો। તો અહીંયા આપણે મિત્રો એક રેલવેની પ્લેટફોર્મની ટિકિટ ચોંટાડેલી છે, જેમ કે એની અંદર માહિતી છે કે કયા સ્થળની ટિકિટ છે તો કે ભાઈ પ્લેટફોર્મની। ટિકિટનો નંબર લખવાનો છે, અહીંયા આપણે નંબર લખેલો છે 49412308। તારીખ ક્યારે મુસાફરી કરી હતી તો એની તારીખ પણ મિત્રો અહીં આપેલી છે 14/12/2011। ટિકિટની રકમ તો 3 રૂપિયા અને આ સ્થળ વિશે લખો। તો કે ભાઈ આ રેલવે પ્લેટફોર્મની ટિકિટ છે, લોકો કોઈને મૂકવા જાય તો આ ટિકિટ જરૂરી છે। આ ટિકિટ 2 કલાક પૂરતી જ ઉપયોગ કરી શકશો, બરાબર, તેવી રીતે। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે મીના દરિયા કિનારે જાય છે તો ત્યાંની શું જોવા મળશે તો મિત્રો આપણો આ રીતે જવાબ લખી શકાય કે મીના દરિયા કિનારે જાય તો ત્યાં તેને દરિયો, દરિયાના મોજા, શંખલા, છીપલા, હોડી, મોટા જહાજ, ફરવા આવતા લોકો વગેરે જોવા મળશે। બીજું, મુસાફરી સિવાય કયા સ્થળોએ આપણે ટિકિટ લેવી પડે છે તો આપણો જવાબ રહેશે કે મુસાફરી સિવાય આપણે માછલીઘર, ડોલ્ફિન શો, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય, પ્રાચીન મહેલ, સાયન્સ સિટી, હોટલ પર, મંદિરમાં વગેરે ટિકિટ લેવી પડે છે। ત્રીજું, રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ કેમ લેવી પડે તો જવાબ છે જો કોઈ સંબંધીને સ્ટેશન પર મૂકવા માટે ગયા હોય તો તેને પ્લેટફોર્મ પર ટિકિટ લેવી પડે છે। 4, તમને કયા વાહનમાં મુસાફરી કરવાની મજા આવે? બસ, રેલવે, વિમાન કે હોડીમાં? શા માટે તો મિત્રો આપણે લખી શકીએ કે મને હોડીમાં મુસાફરી કરવાની મજા આવે, કેમ કે હોડીમાં બેસી મુસાફરી કરવાથી મને પાણી જોવાની તેમજ કેટલીક જગ્યાએ આજુબાજુ ઉડતા પક્ષીઓ જોવાની મજા આવે છે। તો આવી રીતે આપણે લખી શકીએ। 5, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી તેના નામ કરીને તમારા મામાના ઘરે જાઓ છો તો તેના નામ લખવાના। તો
તો આપણે લખીએ કે હું બસ, રિક્ષા, બાઇક વગેરે વાહનોમાં મુસાફરી કરીને મામાને ઘરે જાઉં છું. મિત્રો પ્રશ્ન 4માં નીચે આપેલી ટિકિટની વિગત શિક્ષકની મદદથી વિગત લખવાની છે. તો અહીંયા મિત્રો એક રેલવેની ટિકિટ છે, જેની અંદર મિત્રો સૌપ્રથમ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે કે મુસાફરી કયા સ્થળે વચ્ચે કરી છે. તો મિત્રો અહીંયા મુસાફરી છે એ જસીડી જંકશનથી સાઉથ બિહાર એક્સપ્રેસ એટલે કે સાઉથ બિહાર સુધીની મુસાફરી છે. પછી ટિકિટનો નંબર તો 13-28-57-77, તારીખ 22/7/2017ની ટિકિટ છે. ટિકિટની રકમ 1720 રૂપિયા છે. અંતર કિલોમીટરમાં 127. મુસાફરી કરી હોય તેવી વ્યક્તિની સંખ્યા તો પુરુષ 1, સ્ત્રી 3 એમ કુલ 4 છે. અને 7 ટિકિટ કયા વાહનમાં કરેલી મુસાફરીની છે તો રેલવે એટલે કે ટ્રેનની છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું સ્વાધ્યાયન પોથીનો પાઠ નંબર જે 8 છે રિયા પહોંચી મામાને ઘેરે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.